જય જવાન, જય કિસાન, જય મુરલીધર। જો મિત્રો, આપણે માર્ગ ભરવાનું કામ ચાલુ છે અને આજ ઘણા મિત્રોને વરસાદ પણ થઈ ગયો છે। આજથી 14 તારીખ શરૂઆત થઈ તો અત્યારે આપણે માર્ગ આજે ભરી લેવાનો છે કાલે બપોર સુધી, કારણ કે 16 થી 18માં અમારે પણ વાવણી થઈ જાય, એટલે આપણી આગળ સમય ટૂંકો છે અને યુદ્ધના ધોરણે માર્ગનું કામ હાલે છે। 10 ટ્રેક્ટર અને આવી રીતે માર્ગ ભરીશું। અને મિત્રો, ખાસ જેને પણ આજે વરસાદનો લાભ મળ્યો હોય વાવણી જેવો, કે અથવા કોઈ મીડિયમ ઝાપટું પડ્યું હોય, એ કમેન્ટ કરજો। આ એક ટાઈમ કાઢી અને શોર્ટ વિડીયો બનાવું છું, બાકી તમને રેગ્યુલર જે કાયમી વિડીયો મળે એ રીતે જ મળશે। મિત્રો, જોઈ શકો છો કે 10 ટ્રેક્ટર કીધા અને જીસીબી સાથે આપણે કાલે બપોર થાય તો ભરી લેવાનું છે, આજે રાતે પણ હાંકવાનું છે। એટલે મિત્રો, આ રીતે ખેડૂતને કામ ખૂટતા જ ના હોય, એક કામ પૂરું કરી બીજું ઉપડી જાય। પણ ખાસ મિત્રો, આજે જેને વરસાદ થયો હોય એ વિડીયાની અંદર કમેન્ટ કરજો, કારણ કે આપણા બીજા મિત્રોને ખબર પડે અને આપણા ગ્રુપની અંદર જોડાવ। આની સાથે ગ્રુપની લિંક મોકલું છું, ગ્રુપમાં જોડાવ। અને આપણી તારીખ હતી 14 થી 22, એમાં આજે શરૂઆત થઈ ગઈ। અને મિત્રો, આપણે આજે વિડીયામાં કીધું કાલની આપણે આગાહી ખોટી પડી, મોડલની આગાહીઓ આપણી નહીં, આપણે મોડલની આગાહી કરી હતી, આગાહી મોડલની આપણી ખોટી પડી, એ આપણે સ્વીકાર્યું છે। પણ આપણી જે દેશી કસકાતરા જોઈ એની આગાહી 14 થી 22 છે, એમાં 14 થી 16માં આપણે છૂટો સવાયો કીધો અને 17 થી 18માં વધારો થઈ જાય, અને અમારે ટૂંકમાં 16 થી 18ની અંદર અમારા વિસ્તાર ભાણોદ તાલુકામાં પણ વાવણી થઈ જાય। એટલે મિત્રો, અત્યારે માર્ગનું કામ ચાલુ છે અને ઘરે જવાનો એ વેત નથી એવો સવારનો, દૂધના ધોરણે કામ હાલે। પણ હું સ્પેશિયલ કાલે ટાઈમ કાઢી આજે ઉજાગરો પણ થશે, પણ તમને માહિતી આપીશ। એટલે આ વિડીયો આપણે પૂરો કરી। જય જવાન, જય કિસાન, જય મુરલીધર।